જય સોનાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. કેટલા પહોંચ્યા હતા? આગળ જઈએ. તો પારિમાણિક સૂત્રોની આપણે વાત કરીએ છીએ. કોઈ પણ સાધિત ભૌતિક રાશિ કઈ મૂળભૂત ભૌતિક રાશિ ઉપર કેવી રીતે આધાર રાખે છે એનો ખ્યાલ પારિમાણિક સૂત્રોથી આવે છે. આ પારિમાણિક સૂત્રોની મદદથી તમે કોઈ નવું સૂત્ર મેળવી શકો છો, સૂત્રની યથાર્થતા ચકાસી શકો છો કે આ સૂત્ર સાચું છે કે ખોટું. વગેરે વગેરે મુદ્દાઓ આપણે વાત કરવાની છે. પારિમાણિક સૂત્રનો પહેલો ઉપયોગ છે જેમાં સૂત્રની સુસંગતતા એટલે યથાર્થતા ચકાસવી, સૂત્ર સાચું છે કે ખોટું. એના ઉપર આગળ જઈએ. જો કે તમે સાચા સૂત્ર જાણો છો એટલે અત્યારે હું તમને સૂત્ર આપું તો તમે કહી દો કે છતાં ખોટું છે, પણ એવું કોઈ સૂત્ર હોય જે આપણે જાણતા જ ન હોઈએ. શું કરવાનું? તો સમીકરણમાં ડાબી બાજુના પદનું પારિમાણિક સૂત્ર લખવું. કોઈ પણ સમીકરણ આપ્યું એનું ડાબી બાજુ જમણી બાજુ, ડાબી બાજુનું જે પદ હોય એનું પારિમાણિક સૂત્ર લખવું. પછી જમણી બાજુ આવતા બધા જ પદના પારિમાણિક સૂત્રનું સાદુરૂપ આપવું. માનો કે આ એક સમીકરણ છે f બરાબર ma, આપણે ખબર હશે સાચું છે, પણ એ સાચું છે કે નહીં એ યથાર્થતા જો ચકાસ્યું હોય તો એના માટે ડાબી બાજુનું પદ આ f છે તો f નું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 એ આપણે લખી નાખ્યું. જમણી બાજુના પદ ના પારિમાણિક સૂત્રો પેલા લખવાના, તો m નું પારિમાણિક સૂત્ર m1 l0 t0, એનું પારિમાણિક સૂત્ર m0 l1 t - 2 અને એનું સાદરૂપ આપવાનું ma એટલે m ગુણ્યા a એટલે બે ના પરિમાણિક સૂત્રનું સાદરૂપ આપો. તો આમાં તમે જુઓ m1 l0 l1 અને t - 2 નું સાદરૂપ આપો એટલે આધાર સરખા છે, એમાંથી m0 અને m1 એટલે આ m1 થશે, પછી l1 થશે અને t - 2 થશે. સમીકરણ 1 અને 2 સરખાવો. જો બંને સમીકરણ ઇક્વલ હોય તો આ યથાર્થ છે. જો વિદ્યાર્થી તમે એમ લખ્યું હોત f બરાબર m² તો ખોટું હતું અને પારિમાણિક સૂત્રો પણ બંને ઇક્વલ ન થાય.
એક સૂત્ર એવું છે કે બળ બરાબર પાવર ભાગ્યા વેગ, એવું સૂત્ર છે. ફરીથી બળનું પારિમાણિક સૂત્ર લખ્યું, પાવરનું પારિમાણિક સૂત્ર, પછી વેગનું પારિમાણિક સૂત્ર લખ્યું. પાવરના પારિમાણિક સૂત્ર અને વેગના પારિમાણિક સૂત્ર વડે ભાગી નાખ્યું અને સાદરૂપ આપતા જે પારિમાણિક સૂત્ર મળ્યું m1 l1 t-2 એ બળનું પારિમાણિક સૂત્ર છે. બંને ઇક્વલ છે એટલે યથાર્થ છે. પછી આ સૂત્ર યથાર્થ છે કે નહીં એ ચકાસવાનું છે. આપણે ખબર છે કે v બરાબર v0 પ્લસ at. આમાં શું કરવાનું, આમાં 3 પદ પાડ નાખવાનું, પહેલું, બીજું અને ત્રીજું. પારિમાણિક સૂત્રમાં સરવાળાનો સંબંધ ન આવે, ગુણાકારનો સંબંધ આવે. તો તમે 3 પદના પારિમાણિક સૂત્ર મૂકવાના. માનો પહેલું પદ છે v0 છે, v છે તો v નું પારિમાણિક સૂત્ર m0 l1 t-2. બીજું પ્રારંભિક વેગ છે, વેગનું જ પારિમાણિક સૂત્ર એટલે m0 l1 t-1. ત્રીજા પદમાં a અને t બંને સાથે છે ને બેનો ગુણાકાર એટલે ગુણાકારનો સંબંધ ધ્યાનમાં લેવો પડે. m0 l1 t-2 અને t એટલે t +1 અને -2 નું તમે સાદરૂપ આપો એટલે -1 રહેશે. m0 l1 -1. તો સમીકરણ 1, 2 અને 3 ત્રણેય સમાન છે, તેથી સૂત્ર યથાર્થ છે. હવે હું MCQ ના બેઝ ઉપર જાઉં છું. એમ કહે છે કે માનો કે કોઈ સમીકરણ છે d બરાબર v0t પ્લસ 1/2 xt². એમાં x એ શું છે? x એ દળ છે, x એ સ્થાનાંતર છે, x છે એ પ્રવેગ છે, x છે વેગ છે. કઈ ભૌતિક રાશિ છે? આ x એટલે અજ્ઞાત છે. x ની કિંમતો મેળવવાની છે. હવે બરાબર ધ્યાન આપજો. x નું પરિમાણ કેટલું, એમ કે x નું પરિમાણ કેટલું. આપણે ખબર છે પારિમાણિક સૂત્રમાં પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ ત્રણેયના પરિમાણ ઇક્વલ હોય. તમે પહેલા અને ત્રીજાનું કમ્પેર કરો અથવા બીજાનું કમ્પેર ત્રીજા સાથે કરો તોય ચાલે. d બરાબર શું છે વિદ્યાર્થીઓ? m1 m0 l1 t0. vt નું શું થશે? તો vt નું તમે સાદરૂપ આપો એટલે v બરાબર m0 l1 t-1 અને t+1 નું સાદરૂપ આપો એટલે m0 l1 અને t0. x t², x ને એમ ન રહેવા દો, m0 l0 t². હવે 1 અને 3 સરખાવી દો તો x m0 l0 t² ઇઝ ઇક્વલ ટુ 1 માં શું હતું? m0 l1 t0. આ બેને સરખાવો, x ને કરતા બનાવો એટલે આના છેદમાં જતો રહેશે. m0 m0 l1 l0 અને t0 t² ઉપર આવે એટલે તો x બરાબર m0 l1 t-2. કોનું સૂત્ર થયું? પ્રવેગ. આપણે ગતિનું સૂત્ર હતું જ ને વિદ્યાર્થીઓ? ગતિનું સૂત્ર શું હતું? સ્થાનાંતર d બરાબર v0t પ્લસ 1/2 at². એની જગ્યાએ x મુકાણો. આ રીતે તમે પ્રવેગનું પારિમાણિક સૂત્ર મેળવી શકો. બરાબર. એવી જ રીતે અહીંયા હોમવર્કમાં આપ્યું છે, તમે કરો જોઈએ. નીચેના સમીકરણમાં a/b નું પરિમાણ શું? એટલે કે આ સમીકરણમાં તમારે a નું પરિમાણ મેળવવું પડશે, b નું પરિમાણ મેળવવું પડશે ને પછી બંનેનો ગુણોત્તર મેળવવાનો છે. ચલો બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરે. આ f છે ને બળ છે, a છે એ પ્રવેગ છે અને t છે એ સમય છે. f છે એ બળ છે, a છે એ પ્રવેગ છે,
ટી છે એ સમય છે, આમાં એક્સ સોરી એફ છે એ બળ છે, ધ્યાન આપજો. રૂટ એક્સ એ સ્થાનાંતર છે, રૂટ એક્સ એ સ્થાનાંતર છે, અને ટી સ્ક્વેર છે એ સમય છે. એ અને બી એ શું આવે એ તમારે ચેક કરવાનું. એટલે પહેલા તમારે આ બેનું કમ્પેર કરવાનું, એમાંથી એ ગણી લેવાનું, પછી આનું નાનું કમ્પેર કરવાનું, એમાંથી તમારે બી ગણી લેવાનું. હાલો કલસરિયા, રામાણી, કેમેરા ઓન કરો, ગણતરીના સ્ટેપ મને બતાવો. પહેલા સમીકરણ લખો, એફ બરાબર રૂટ એક્સ એ પ્લસ બી ટી સ્ક્વેર. રૂટ એક્સ એ સ્થાનાંતર છે અને ટી છે એ સમય છે, તો એ અને બી ના પહેલા પરિમાણ આપણે મેળવવા પડશે. હવે એનું પારિમાણિક સૂત્ર કોણ આપે છે મને? પહેલા કેમેરા ઓન કરો, તમારા ગણતરીના પેજ મને બતાવો. તો બળનું પરિમાણ શું થશે? m1 L1 T - 2, કારણ કે બળ બરાબર F બરાબર ma. m એટલે દળ, a એટલે પ્રવેગ, L1 અને T - 2. m1 L1 T - 2 બળનું પરિમાણ છે. અને સામે તમારે શું મૂકવાનું? x નું પરિમાણ શું આવે? m0 L1 T - T0 એનું વર્ગમૂળ એટલે L - L1/2 આવશે. x નું પરિમાણ આવશે L1/2. હવે બેયનું સાદરૂપ આપીને તમે એનું પરિમાણ મેળવો, એટલે m1 L1 T - 2 હતો, એમાંથી L1/2 એક બાદ થાય, એટલે કે m1 L1/2 અને T - 1. એવી રીતે બી અને ટી માંથી ટી ને ફરીથી f બરાબર m માં m1 L1 અને T - 2 અને સામેની બાજુ બી ટી સ્ક્વેર. એ ટી સ્ક્વેર છે, આ બાજુ આવતા રહે એટલે ફરીથી શું થશે? t - 2 t - એટલે t - 4 થશે, એટલે b બરાબર m1 L1 t - 4. હવે a upon b નું સાદરૂપ આપો, એટલે m0 થઈ જશે L -1/2 અને t. b એટલે t - 4 મૂકવાનું છે. b માં t - 4 મૂક. તો a upon b એટલે m0 L1/2 અને t સ્ક્વેર, આ a upon b આવશે. જો તમારી સ્ક્રીન સામે એક વિદ્યાર્થીનું કેલ્ક્યુલેશન કરેલું પેજ છે, મૂકેલું છે, જોઈ લો.
એ અને બી ની કિંમતો ગણેલી છે અને સાથે સાથે બી નું સાદરૂપ પણ આપેલું છે. તો તમારી પાકી બુકમાં એ જે જગ્યા ખાલી છે ત્યાં આ તમારે એડ કરી દેવાનું. આ ટાઈપના પ્રશ્નો જીનીટની અંદર પૂછતા હોય. આવો તમને કોઈ પણ સંબંધ પૂછે, યથાર્થતા ચકાસ, પારિમાણિક સૂત્રની યથાર્થતા ચકાસવી તો બરાબર છે, સાચું છે ખોટું છે, પણ યથાર્થતા ઉપરથી તમને અજ્ઞાત પદ ના પારિમાણિક સૂત્રો મેળવવાનું કે તો એની ગણતરી કેવી રીતે કરી શકાય એ આપણે જોયું. હવે વિદ્યાર્થી આગળ જઈએ. આગળના મુદ્દામાં તો એમાં એક નોંધ આવે છે કે કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય કે ચર ઘાતાંકી હોય તેનું પરિમાણ શૂન્ય હોય. માનો કે એક સૂત્ર છે કે બી બરાબર એટલે દબાણ પી બરાબર પી એને ગુણ્યા એક્સપોનેન્ટ 2t² એવું લખેલું છે. એક્સપોનિયલ માઇનસ આલ્ફા t² સોરી, અથવા તો p0 e⁻ આલ્ફા t² માં આલ્ફાનું પરિમાણ મેળવવા એમ કીધું છે. આ છે ને થોડા જીનિટ લેવલના પ્રશ્નો છે. માનો તમને સૂત્ર આપ્યું છે p બરાબર p એક્સપોનિયલ માઇનસ આલ્ફા t² અથવા એક્સપોનિયલ છે ને ઈ ની ઘાત કહેવાય, ચર ઘાતાંકી વિધેય કહેવાય. ચર ઘાતાંકી વિધેયમાં આલ્ફા આવે છે, આલ્ફાનું તમને પરિમાણ સૂત્ર મેળવવાનું કે જ્યાં પી છે દબાણ છે, p0 છે પ્રારંભિક દબાણ છે, ટી છે સમય છે, આલ્ફા બરાબર ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થીઓ e⁻ આલ્ફા છે ને એટલે ઈ ની ઘાત છે. નોંધ શું કે છે, ત્રિકોણમિતિ વિધેય હોય કે ચર ઘાતાંકી નું પરિમાણ હોય, ચર ઘાતાંકી એટલે ઈ ની ઘાત થઈ, ઈ ની કોઈ પણ ઘાત હોય એનું પારિમાણિક સૂત્રનું ટોટલ 0 થાય. એટલે અહીંયા e⁻ આલ્ફા t² છે એમાં આલ્ફા t² નું કુલ પરિમાણ શૂન્ય થાય, એટલે કે m0 l0 t0 બરાબર અને ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે બધાનું 0 પરિમાણ હોય એટલે એનું શું કહેવાય, 1 કહેવાય કે ન કહેવાય. કોઈ પણ ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત 1 થાય, m ની 0 ઘાત, l ની 0 ઘાત અને t ની 0, ત્રણેય એક 0 ઘાત એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા એટલે બધાનો ગુણાકાર શું થાય 1 થાય. પછી આલ્ફાને કરતા બનાવો આલ્ફા બરાબર 1/t², આલ્ફા બરાબર 1/T², આલ્ફા બરાબર m0 l0 અને t-2 આ આલ્ફાનું પરિમાણ છે. આગળના વર્ષોમાં આવા પણ પારિમાણિક સૂત્રો પૂછ્યા છે. એટલે પારિમાણિક સૂત્રોમાંથી જે પ્રશ્નો હોય એ થોડાક સિમ્પલ હોય અને થોડાક લોજિકલ હોય. એવી જ રીતે નીચેના સમીકરણ માટે બીટાનું પરિમાણ મેળવો. તો બીટા શું છે તો કે s = a1 - e⁻βx. x અંતર છે ને t સમય છે તો ચર ઘાતાંકીય વિધેયની ઘાત છે, ચર ઘાતાંકીય વિધેયનું કુલ પરિમાણ કેટલું થાય છે 1 થાય છે. એમાંથી બીટાને કરતા બનાવો એટલે 1/xt થાય, બીટા બરાબર 1/L1t1, બીટા બરાબર m0 l-1 t-1 આ રીતે. ત્રિકોણમિતિ વિધેયની વાત આ વિદ્યાર્થીઓ, તો એમાંનું એક નીચેનું સૂત્ર છે કે નીચેના સૂત્રમાં બીટાનું પરિમાણ શું થાય. તો જુઓ x બરાબર શું છે ay પ્લસ બીટા tan, એમાં tan નું પારિમાણિક સૂત્ર કેટલું થાય, એ ત્રિકોણમિતિ વિધેય છે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 એટલે 1 થશે. તો x બરાબર b થઈ ગયું અને tan નું પરિમાણ 1 થઈ ગયું, તો બીટા બરાબર x, જ્યાં x એ સ્થાનાંતર છે એટલે બીટા બરાબર m0 l1 t0 થઈ ગયું. ઉકળતા પાણી માટે દબાણનું સૂત્ર છે p બરાબર α/β e⁻α/z/k θ. માટે બીટાનું પારિમાણિક સૂત્ર મેળવો જ્યાં k છે બોલ્ડ મેન અચળાંક છે
અને બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર છે m1 L2 T - 2 K - 1. તાપમાનનું પારિમાણિક સૂત્ર છે થીટા બરાબર K1. Z જે અંતર છે એનું પારિમાણિક સૂત્ર છે L1 અને P દબાણ છે. દબાણનું પારિમાણિક સૂત્ર શું હતા? દબાણનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર. અને બળનું ક્ષેત્રફળનું પરિમાણ નું તમે સાદુરૂપ આપો એટલે m1 L - 1 અને T - 2 આવશે. બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળનું પારિમાણિક સૂત્ર શું થાય? તો m1 L1 T - 2 ના ક્ષેત્રફળ એટલે શું થાય? m0 L2 T0. એમાં L2 છે એ નીચે છેદમાંથી અંશમાં આવે એટલે માઇનસ થઈ જાય. એટલે માટે દબાણનું પારિમાણિક સૂત્ર આવે. આમાં તમારે બીટાનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો દબાણ P, કારણ કે E નું પરિમાણ શું હોય? 0 હોય. બરાબર. તો P બરાબર શું છે? આલ્ફાના છેદમાં બીટા. તો બીટાનું પારિમાણિક સૂત્ર આલ્ફાના છેદમાં P થાય. દબાણ P નું સૂત્ર જાણીએ છીએ, આલ્ફાનું જાણતા નથી. આલ્ફા માટે શું કરવું પડશે? તો માઇનસ આલ્ફા ઝેડ અપોન કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લેવાનું. તો આલ્ફા ઝેડ અપોન કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આલ્ફા બરાબર શું થશે? કે થીટા ના છેદમાં ઝેડ. આલ્ફા બરાબર કે નું પારિમાણિક સૂત્ર, થીટાનું પારિમાણિક સૂત્ર, થીટા એટલે તાપમાનનું પારિમાણિક સૂત્ર અને ઝેડ એટલે અંતરનું પારિમાણિક સૂત્ર. સાદુરૂપ આલ્ફાનું પારિમાણિક સૂત્ર મળ્યું. એ આલ્ફાનું પારિમાણિક સૂત્ર દબાણનું પારિમાણિક સૂત્ર આમાં મૂકો ત્યારે સમીકરણ 1 પરથી તમને બીટાનું પારિમાણિક સૂત્ર મળે. આ ટાઈપનો પ્રશ્ન JEE અથવા નીટમાં પૂછાય. ગણતરી કોમન છે. કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી, કોઈ કેલ્ક્યુલેટરની જરૂર નથી. ખાલી તમારે પારિમાણિક સૂત્રના આધારે એના પદના સાદુરૂપ આપવાના છે. તો આપણે પહેલો ઉપયોગ પૂરો કરો, જેમાં કોઈ પણ સૂત્રની યથાર્થતા ચકાસવી અને એના આધારે આપણે અલગ અલગ સ્ટેપના મુદ્દાઓની વાત થઈ. બીજો મુદ્દો છે એક પદ્ધતિમાં લખાયેલ એકમ ને બીજી પદ્ધતિમાં સાથે ફેરવવા. અહીંયા ક્રમ છે થોડો અલગ અલગ છે. બીજો અને ત્રીજામાં આપણે ત્રીજો મુદ્દો પહેલા લીધો અને પછી બીજો મુદ્દો લીધો. જુદી જુદી એકમ પદ્ધતિના સંબંધો મેળવવા. એટલે એક પદ્ધતિમાં એકમ હોય અને બીજી એકમ પદ્ધતિમાં ફેરવવું હોય એ મુદ્દો ટૂંકમાં આપ્યો છે. એ પહેલા આપણે ત્રીજા ઉપયોગમાં જઈએ કે સૂત્ર તારવવું. ઉપયોગ નંબર 3 પછી આપણે ઉપયોગ નંબર 2 લઈશું. અથવા પરિમાણનું મૂલ્ય તારવવું. એક વાત એવી છે કે આપણે કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર બેજા mv². F બરાબર mv². કેન્દ્ર ત્યાગી બળનું આપણે સૂત્ર ભણ્યા. સૂત્ર આપણે સાબિતીમાં આવ્યું કે કેન્દ્ર ત્યાગી બળ બરાબર mv² ના છેદમાં r જેટલું હોય. સાબિત કર્યું છે એટલા માટે સમીકરણ તો સાચું જ છે. પણ માનો કે આ સૂત્ર આપણે પારિમાણિક વિશ્લેષણની રીતથી તારવવું હોય તો કેવી રીતે તારવી શકાય? એની પદ્ધતિ જુઓ. m દળનો પદાર્થ v જેટલા વેગથી r ત્રિજ્યામાં વર્તુળમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું કેન્દ્ર ત્યાગી બળ મેળવો. તમને પ્રશ્ન પૂછો, m દળનો પદાર્થ v જેટલા વેગથી r ત્રિજ્યામાં વર્તુળમાં ગતિ કરે છે તો તેના પર લાગતું કેન્દ્ર ત્યાગી બળ મેળવો. તો કેન્દ્ર ત્યાગી બળ એ વેગ અને ત્રિજ્યા, વેગ અહીંયા આવશે દળ, વેગ અને ત્રિજ્યા પર આધાર રાખે. સુધારો કરવાનો છે. દળ વેગ અને ત્રિજ્યા પર આધાર રાખે છે. પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરી તેનું સૂત્ર નીચે મુજબ મેળવી શકાય. આપણે વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીએ. f ચલે છે m, f ચલે છે v, f ચલે છે r. તમે એમ કહો સાહેબ આપણું સૂત્ર તો mv² ના છેદમાં r.
બળ ને આર સાથે તો વ્યસ્તનો સંબંધ છે, અહીંયા તમે સમપ્રમાણ તમારે એમ જ મૂકવાનું. માનો કે બળ છે એ દળ ઉપર આધાર રાખે છે, વેગ ઉપર આધાર રાખે છે અને ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. પેલા સમપ્રમાણતાનો સંબંધ મૂકી દેવાનો. એટલે એફ પ્રપોર્શનલ ટુ એમ વી આર, પ્રપોર્શનલ દૂર કરવા માટે આપણે ટેમ્પરલી એક અચળાંક મૂક્યો જેને આપણે કે કહીએ છીએ. એફ બરાબર એમ વી આર થઈ ગયું. હવે આ બાજુ બળના પરિમાણ મૂકો, m1 l1 t-2 મૂકો. કે તો અચળાંક છે, એનું કોઈ પરિમાણ ન હોય. દળનું પરિમાણ મૂકો m અને એની ઘાત a તરીકે બતાવો. વેગનું પરિમાણ મૂકો v, એની ઘાત b તરીકે મૂકો અને ત્રિજ્યાને પરિમાણમાં મૂકો, એની ઘાત c તરીકે મૂકો. m v અને r થઈ ગયું. એની a b c ઘાત મૂકી દેવાની. ખાસ રીત જોજો. અહીંયા બળનું પરિમાણ એમને એમ છે. આ બાજુ દળનું પરિમાણ m1 આવશે, વેગનું પરિમાણ l1 t1 આવશે અને એની બેની ઘાત b થશે અને ત્રિજ્યા એટલે અંતરનું પરિમાણ l1 આવશે, એની ઘાત c થશે. સાદુરૂપ આપો m ની a ઘાત એટલે m a l b t માઇનસ b બરાબર, અને અહીંયા l ની c ઘાત થઈ. હવે એનું સાદુરૂપ આપો તો m ની a ઘાત l ની b ઘાત પણ છે, l ની c ઘાત છે, એટલે આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે l b પ્લસ c અને t માઇનસ b. બંને બાજુના આધાર સરખા છે બરાબર, તો સમાંગતાના સિદ્ધાંત પરથી બંને બાજુના આધાર સરખા એટલે ઘાતને સરખાવી દો તો a બરાબર 1 થશે, b પ્લસ c બરાબર 1 થશે અને માઇનસ b ઇઝ ઇક્વલ ટુ -2 થશે. તો a ઇઝ ઇક્વલ ટુ 1, માઇનસ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એટલે b બરાબર 2 થઈ જાય. આ b ની કિંમત આ મૂકી દો અને સાદુરૂપ આપેલો c થઈ ગયું. તો a બરાબર 1 થયું, b બરાબર 2 થયું અને c બરાબર -1 થયું. આ કિંમતો a b c ની કિંમતો તમે આમાં મૂકી દો. તો સમીકરણ 1 પરથી બળનું પરિમાણ શું થયું? તો m ની a ઘાત હતી ત્યાં શું આવશે? m⁻1 આવશે. પછી v ની 2 ઘાત અને r ની -1 ઘાત. તો m v² ના છેદમાં -1 ઘાત છે છેદમાં લીધો પ્લસ થઈ જાય, એટલે f બરાબર શું થયું? m v² ના છેદમાં આવી ગયું. બસ તમને એટલો ખબર હોવો જોઈએ કે આ ભૌતિક રાશિ આના પર આધાર રાખે છે. ધેટ્સ ઇટ. કઈ કઈ બાબતો પર આધાર રાખે એટલી ખ્યાલ હોવો જોઈએ. પછી તમને એનો સંબંધ મળી જાય. વ્યસ્તનો છે, સમપ્રમાણનો છે, વર્ગનો છે. ખાલી તમારે એ જ જોવાનું છે બળ છે આના પર આધાર રાખે, આના પર આધાર રાખે, આના પર આધાર રાખે, અથવા એવી XYZ કોઈ પણ ભૌતિક રાશિ હોય એના ઉપર આપણે વધારે પ્રેક્ટિસ કરીએ તો માનો કે કોઈ ભૌતિક રાશિનું સૂત્ર છે t ઇઝ ઇક્વલ ટુ p⁻a d⁻b અને s⁻c. જ્યાં p છે દબાણ છે, d છે ઘનતા છે, s છે પૃષ્ઠતાણ છે. પૃષ્ઠતાણ એટલે બળ ભાગ્યા લંબાઈ પણ કહેવાય, એકમ લંબાઈ દીઠ બળ. તો નીચેના માટે abc ના મૂલ્યો કયા? abc ના મૂલ્યો કયા? t છે શું છે? આવર્તકાળ છે. t છે આવર્તકાળ, લગતા ભૂલાઈ ગયું છે. t આવર્તકાળ છે. t નું પરિમાણિક સૂત્ર મૂક્યું આ બાજુ p⁻a d⁻ac. હવે p દબાણ છે, દબાણનું પરિમાણિક સૂત્ર. d છે ઘનતા છે, ઘનતાનું પરિમાણિક સૂત્ર. s છે પૃષ્ઠતાણનું પરિમાણિક સૂત્ર મૂક્યા, આનું સાદુરૂપ આપ્યું. બંને બાજુ આધાર સરખા કરી અને સમીકરણો બનાવ્યા. તો a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ 0, -a -3b ઇઝ ઇક્વલ ટુ 0, -2a -2c ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા આટલા સમીકરણો મળ્યા પછી સમીકરણો ઉકેલવા માટે તમે ફ્રી હોવ છો. તમે તમારી જાતની પદ્ધતિનો ઉપયોગ કરીને તમે લોપની રીતનો ઉપયોગ કરો, ગુણાકારની રીતનો ઉપયોગ કરો કે સમીકરણો સરખાવવાની રીતનો ઉપયોગ કરો, એઝ યુ લાઈક. સમીકરણ ઉકેલવા હોય એ તમારે રીતે ઉકેલ. માનો કે તમને 3 સમીકરણ મળી ગયા 1 2 અને 3. તમારે 3 ને તમારી રીતે ઉકેલી અને તમારે મને a b અને c ના જવાબ આપી દેવાના રહે.
અને એબીસી ના જે જવાબ મળે એ જ ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાના હોય છે. એટલે સમીકરણનો ઉકેલ હું તમને સમજાવતો નથી, એઝ યુ લાઈક, તમને તમારી રીતે જે મેથડ સારી લાગે એનો ઉપયોગ કરીને તમે ઉકેલ મેળવો. એમાં હું નથી કે તમારે આ રીતે કરવું, આ જ રીતે કરવું. કારણ કે 12મા ની અંદર પણ અવરોધોના દાખલામાં હવે સમીકરણો ઉકેલવાની વાત આવશે. તો 10મા ધોરણ પ્રમાણે સમીકરણો જે ઉકેલવાની પદ્ધતિ એ બધા વિદ્યાર્થીને પોતપોતાની રીતે જ પ્રોસેસ એટલે કે એની પ્રેક્ટિસ કરવાની હોય. બરાબર. અને એ વ્યાપક છે. લસાઓ લેવા, સાદુરૂપ આપવું, સમીકરણો ઉકેલવા, ફિઝિક્સની અંદર આ બધી ગાણિતિક પ્રક્રિયાઓ એ કોમન હોય છે, જે દરેક વિદ્યાર્થીને આવડવી જોઈએ. બરાબર. અને બેઝિક મેથેમેટિક્સ છે. પછી ત્રિકોણમિતિ, વિધેય હોય, sin 30 આવ્યું હોય તો મારે પછી દર વખતે તમે sin 30 ની ગણતરી કરાવવાની, એકદમ નેચરલ સાઇનમાં જોવું, પછી ખબર જ હોય sin 30 નું આ જ રીતે થાય. સમજાણી આખી વાત. કોઈ ખૂણો રેડિયનમાં હોય અને ગણતરીમાં લેતા હોય તમારે ડિગ્રીમાં, સોરી, કોઈ ખૂણો ડિગ્રીમાં હોય ને ગણતરીમાં મૂકવો હોય રેડિયનમાં ફેરવવો જ પડે. આ બધા કોમન પાયાના બેઝિક રૂલ્સ છે, એ રૂલ્સ તમારે જ ફોલો કરવાના હોય. એવી રીતે એ જ ઊંચાઈ એથી મુક્ત પતન માટે નું સૂત્ર છે v બરાબર g⁻p h⁻q, માં g છે ગુરુત્વ પ્રવેગ છે, h છે ઊંચાઈ છે, તો p અને q ના મૂલ્યો કેટલા મેળવવાના કીધા છે. એ પણ તમને હોમવર્કમાં આપું છું. અને આજે એક તમને લીથો પણ મોકલાવું છું. એમાં આ સિવાયના પણ ઘણા બધા આ ટાઈપના MCQ હશે. એ સિવાયનો આમાં એક બીજો પણ પ્રશ્ન આપ્યો છે, એ પણ સોલ્વ કરી લેજો. અને નવી પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર, એની વાત આપણે કાલે કરવાનું. નવી પદ્ધતિમાં પારિમાણિક સૂત્ર એટલે શું? આ તો જીનીટ માટેનો નવો મુદ્દો છે. અને બે એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ, એ બંને વાત આપણે કાલે કરીશું. એટલે કાલે આ ચેપ્ટર તમારું પૂરું થઈ જશે. બરાબર. પછી એમાં સાર્થક સંખ્યા અને એ બધા થોડાક મુદ્દાઓ છે, તમારે ખાલી તમને અમને સમજાવવાના છે. એમાં બીજું વધારાનું બીજું કાંઈ છે નહીં. એ હું તમને કાલે થોડીક એનો ઓવરવ્યુ આપી દઈશ. આપણે રાઉન્ડ ઓફ કરવાની રીતની તો બધી ખબર જ હોય ને, કેટલા મૂલ્યો ધ્યાનમાં લેવાના, કેટલા મૂલ્યો છોડી દેવાના, એ ટાઈપના આખા પ્રશ્ન છે. તો કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. બે ત્રણ પ્રશ્નો તમને આપ્યા છે, હોમવર્કમાં ગણી લેજો. બાકીનો લીથો પણ મોકલાવું છું. MCQ માટેનો જનરલી આ ચેપ્ટરમાંથી વધારે વર્ણનાત્મક પ્રશ્નો કરતા MCQ વધારે પૂછતા હોય છે. જય સ્વામિનારાયણ. અહીંયા આપણે પૂરું કરીએ. જો એક લીથો તો મેં તમને સેન્ડ કરી દીધો છે. અહીંયા આપણે પૂરું કરીએ.